જય માતાજી મિત્રો, સ્વાગત છે મારી ન્યૂ વિડીયોમાં। તો દોસ્તો, આ વિડીયોમાં હું તમને બતાવું છું કે જીઆરટીસી બસનું ઓનલાઈન ટિકિટ કેવી રીતના બુક કરવી મોબાઈલથી ઘર બેઠા। તો ચાલો હું તમને બતાવું કે તમે કોઈ પણ બસની ટિકિટ ઓનલાઈન બુક કરી શકો છો મોબાઈલથી। તો એના પહેલાં તો દોસ્તો, મારું નામ છે રાહુલ વાઘેલા અને તમે જોઈ રહ્યા છો રાહુલ ઓફિશિયલ ઉમરી યુટ્યુબ ચેનલ। તો આ ચેનલમાં નયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો। તો ગુજરાતીમાં વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો તો બધાય ઓનલાઈન તમને ગુજરાતીમાં વિડીયો જોવા મળી રહેશે। તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો। તો અમે આ વિડીયોમાં 10 લાઈકનો ટાર્ગેટ રાખીએ છીએ અને 5 કોમેન્ટના। તો ચાલો હું તમને બતાવું કે ટિકિટ કેવી રીતના બુક કરવી। તો તમારે જીઆરટીસીની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે। તમે ગમે તે રાજ્યના હોય, રાજ્યનું પરિવહન મંત્રાલયની એપ હોય છે। તો તમારે કોઈ ગુજરાતની જીઆરટીસીની એપ્લિકેશન ડાઉનલોડ કરી છે તો તમારે यहाँ પર ભાષા સિલેક્ટ કરવાની રહે છે। તમે ગુજરાતી ભાષા સિલેક્ટ કરો, તમે ઇંગ્લિશ કહી શકો છો। यहाँ પર તમને પહેલું ટિકિટ બુકિંગનું ઓપ્શન જોવા મળશે। તો તમારે ટિકિટ બુકિંગના ઓપ્શન પર ક્લિક કરવાનું છે। ટિકિટ બુકિંગના ઓપ્શન પર ક્લિક કરશો તો પછી તમને આવું જોવા મળશે। ચાલો હું બતાવું તમારે કયા સ્ટેશનથી અને ક્યાં જવાનું છે તે તમારે આપેલું, કયા બસ સ્ટેશનથી ચડવાનું છે તે બસ સ્ટેશનનું નામ અને કઈ જગ્યાનું નામ લખવાનું છે અને કઈ જગ્યા પર જવાનું છે તે જગ્યાનું નામ यहाँ પર સિલેક્ટ કરવાનું છે। એના પર તમારે यहाँ પર તારીખ તમને જોવા મળી રહેશે અને પછી ટાઈમ જોવા મળી રહેશે। તો પછી તમે यहाँ પર તમારે કેટલા જણા છો તે यहाँ પર સિલેક્ટ કરી શકો છો। કોઈ દિવ્યાંગ છે, કોઈ મહિલા છે, સિલેક્ટ કરી શકો છો। દિવ્યાંગ છે, દિવ્યાંગના સાથે કોઈ હેલ્પર છે, તે બધું તમારે તમારી રીતે સિલેક્ટ કરી લેવાનું છે દોસ્તો। તો તમે શોધો પર ક્લિક કરશો અને શોધો પર ક્લિક કરશો તો પછી તમને यहाँ પર એ રૂટમાં જેટલી પણ બસો ચાલતી છે તે જોવા મળી રહેશે। આવી રીતના તમે ઓનલાઈન તમે ટિકિટ બુક કરતાં તમારી મનપસંદ બસની સીટ પણ બુક કરી શકો છો। તો ચાલો કેવી રીતના કરી હું તમને બતાવું। તમે કેટલા છો એ બધું તમારે यहाँ પર સિલેક્ટ કરી લેવાનું છે। મહિલા છે, કેટલા બાળકો અંગાત કોઈ છે કે દિવ્યાંગ છે કે દિવ્યાંગની કોઈ હેલ્પ કરવા કોઈ હેલ્પર છે, એ બધી તમારે બધી ઇન્ફોર્મેશન તમારી રીતે તમારે यहाँ પર ટાઈપ કરી લેવાની રહે છે। પછી તમારે શોધો પર ક્લિક કરશો તો એ રૂટમાં પછી વર્ગ છે, પછી કેટલા કિંમત પણ यहाँ પર છે અને તમે આગળ એરો પર ક્લિક કરશો તો તમારી રૂટ પર બસો જેટલી પણ છે તમે જોવા મળી રહેશે। તો તમારે કઈ વોલ્વો બસ સિલેક્ટ કરવી છે, નોર્મલ કે લક્ઝરી, તમારી રીતે કોઈ પણ બસ તમારે જે પણ બસમાં ટિકિટ બુક કરવી સિલેક્ટ કરીને यहाँ પર તમને બસનું જોવા મળી રહેશે। ધોળા કલરનું છે તે પેક થઈ ગયેલી છે અને બીજી તમારે મનપસંદ નંબર પર સિલેક્ટ કરી લેવાનું છે। પછી તમારે यहाँ પર નામ રાખવાનું રહેશે। નામ લખ્યા પછી દોસ્તો તમારે એક ઈમેલ આઈડી નાખવાની રહે છે। ઈમેલ આઈડી નાખ્યા પછી દોસ્તો તમારે મોબાઈલ નંબર નાખવાનો રહેશે। તમારી ઉંમર નાખીને બધી તમારી રીતે નાખી દેવાનું છે। પછી દોસ્તો તમારે ચૂકવણી કરો યાની કે એના પર ક્લિક કરવાનું છે। તો તમારે यहाँ પર ચૂકવણી પર ક્લિક કરો, તમારી બધી આ ઇન્ફોર્મેશન કઈ સીટ બુક કરી છે, કેટલા લોકો છે, બધું તમને જોવા મળી રહેશે। यहाँ पर પ્લસ આઇકન પર ક્લિક કરીને દોસ્તો પ્લસ આઇકન પર ક્લિક કરશો તો તમે કેટલા કિંમતનું ભાડું તમારી બધી ઇન્ફોર્મેશન ટિકિટની यहाँ પર PNR નંબર બધું તમને જોવા મળી રહેશે। પછી દોસ્તો તમારે यहाँ પર ચૂકવણીનું ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું રહેશે। તો તમારે બધી ઇન્ફોર્મેશન જોઈ લેવાની છે, કોઈ ખોટી નથી, તો તમારે પેમેન્ટ કરવાનું રહેશે। તો ચાલો હું તમને બતાવું કે હું આ તમને શીખવાડવા માટે વિડીયો બનાવે છે। હું કોઈ ટિકિટ બુક નહીં કરતો, પણ તમારે આવીના કોઈ પણ ટિકિટ બુક કરવી હોય બસમાં તો તમે કરી શકો છો। તો દોસ્તો તમને यहाँ પર PNR નંબર જોવા મળી રહેશે, તો તમારે ચૂકવણી કરવાની રહેશે અને તમે ચૂકવણી કરશો તો તમારી ટિકિટ કન્ફર્મ થઈ જશે દોસ્તો। તો તમે આવી રીતના કોઈ પણ બસની ટિકિટ બુક કરી શકો છો।